આ કોવિડ-19ના લીધે અત્યારે ઘણા બધા ધંધા એવા છે જે ધંધામાં તકલીફ પડી ગઈ હશે ને એ તકલીફને દૂર કરવા માટે હું સરકારની એક એવી ગજબ યોજનાની માહિતી લઈને આવ્યો છું જેમાં તમારે કોઈ પણ વસ્તુ ગીરવે મૂક્યા વગર 10 લાખ રૂપિયા સુધીની ધંધા માટેની લોન મળવાપાત્ર છે અને આ યોજનાની માહિતી તમને જોઈતી હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને જે યોજનાની હું વાત કરી રહ્યો છું એ યોજનાને કહેવાય છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના એટલે PMMY. આ મુદ્રા એ એક રીફાઇનાન્સિંગ એજન્સી છે જે બેંક્સને રીફાઇનાન્સ કરે છે. આ મુદ્રા યોજનાનો લાભ, આ લોનનો લાભ તમે આપણા દેશની દરેક લીડિંગ બેંક્સ જોડેથી લઈ શકો છો. અને આ મુદ્રાનું મેઇન હેતુ શું છે કે કોઈ પણ વર્કિંગ કેપિટલની લોન જોઈતી હોય કે ટર્મ લોન જોઈતી હોય, કોઈ પણ બિઝનેસને એક્સપાન્શન માટે લોન જોઈતી હોય, એના માટે 2015થી આપણા દેશમાં શરૂ કરવામાં આવી હતી અને એનો લાભ MSME લઈ શકે છે એટલે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ લઈ શકે છે. એમાં બી સ્પેસિફિકલી જે નોન કોર્પોરેટ કે પછી નોન ફાર્મ એટલે ખેતીવાડીને લગતા વળગતા નથી હોતા એ વ્યક્તિઓ. આમાં મુદ્રામાં મેઇનલી 3 પ્રકારની લોન હોય છે. સૌથી પહેલી પ્રકારની હોય છે શિશુ લોન. શિશુ લોન શું હોય છે કે તમારે જો અગર વર્કિંગ કેપિટલ માટે કે પછી બીજા કોઈ પણ કારણસર અગર બિઝનેસ માટે, બિઝનેસ ચાલુ કરવા માટે અગર લોન જોઈએ છે તો એ શિશુ લોનના અંડર તમને 50,000 રૂપિયા સુધીની મુદ્રા લોન મળી શકે છે. બીજી પ્રકારની જે લોન હોય છે ને એને કહેવાય છે કિશોર લોન. એટલે આ શું એક બાળકની જેમ બિઝનેસને જોયું છે. સૌથી પહેલાં શિશુ હોય, પછી એક કિશોર લોન હોય. કિશોર લોન 50,000 ને 1 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન એ કિશોરના અંડર ક્લાસિફાય થાય મુદ્રામાં. અને આ કિશોર મેઇનલી એક્સપાન્શન માટે હોય છે કે બિઝનેસ મોડર્નાઇઝેશન માટે હોય છે. કિશોરમાં શું માનવામાં આવે કે કોઈ બિઝનેસ છે એને ધંધો વધારવા માટે જો અગર લોન જોઈએ છે ને તો એ કિશોરના અંડર આવે. તમારે કિશોર લોન જોઈતી હોય ને તો એમાં એટલું ધ્યાન રાખજો કે તમારે છેલ્લા 2 વર્ષના બેંકના સ્ટેટમેન્ટ, બેલેન્સ શીટ એ બધું તમારા બિઝનેસનું જોઈશે અને એ વર્ષનું પણ તમારે બિઝનેસ પ્રોજેક્શન જોઈએ કે જો અગર આ લોન મળી જાય છે, આ નવી મશીનરી તમે ખરીદો છો કે પછી આટલા પૈસા ઇન્વેસ્ટ કરો છો, વર્કિંગ કેપિટલ વધારો છો તો એની સામે તમારે ધંધો કેટલો વધશે. ત્રીજી પ્રકારની જે મુદ્રા લોન હોય છે હજુ પણ મોટા બિઝનેસ માટે છે કે જે બિઝનેસ એક વેલ એસ્ટાબ્લિશ છે ને એને કહેવાય છે તરુણ લોન. આ વેલ એસ્ટાબ્લિશ્ડ બિઝનેસને હજુ પણ ધંધો વધારવો હોય ને એના માટે તરુણ લોન લેવાય. તરુણ લોનની રેન્જ છે 5 લાખ ને 1 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની. એટલે જો તમે મુદ્રા લોન અપ્લાય કરો છો ને 5 થી 10 લાખની વચ્ચેની હોય ને તો એ તરુણના અંડર આવે. તરુણમાં પણ તમારે એ બધા રિક્વાયરમેન્ટ્સ રહેશે જે રિક્વાયરમેન્ટ્સ કિશોર લોન માટે હોય છે. આગળ સવાલ થાય છે કે આ મુદ્રા લોન અગર આપણે લઈએ છીએ તો એનો વ્યાજદર શું હશે? તો વ્યાજદર છે ને યુઝ્યુઅલી બધી બેંક્સ કે પછી જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જેમની જોડે તમે જઈને આ લોન માંગો છો એ જ નક્કી કરતા હોય છે. પણ તમારી જો શિશુ લોન છે એટલે 50,000 રૂપિયા સુધીની જો મુદ્રા લોન છે ને તો એમાં સરકાર 2% ઇન્ટરેસ્ટ સબસિડી આપી છે કોવિડના સમય માટે જ. 30મી જૂને આ સબસિડીની જાહેરાત કરી હતી જે 12 મહિના માટે 2% ઇન્ટરેસ્ટ સબસિડી તમને મળશે. એટલે 2% વ્યાજદર તમારું ઓછું થશે જે પણ વ્યાજ નક્કી કર્યું હશે. આ મુદ્રા લોન કેટલા સમય માટે મળે છે, કેટલો પીરિયડ હોય છે એનો? તો મુદ્રા લોન છે ને એ 5 વર્ષ સુધીની તમને લોન મળી શકે. એટલે 5 વર્ષે તમે એની ચૂકવણી કરવાની જે પણ તમે લોન લો છો એ. આ આપણને કઈ જગ્યાએ મળી શકે? તો દેશના દરેક લીડિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં તમને આની મળી શકે. એટલે બેંક થઈ ગયું, NBFC થઈ ગઈ, કોઓપરેટિવ બેંક, જ્યાંથી તમે મેળવી શકો ને લોન ત્યાં બધી જગ્યાએથી મુદ્રા લોન તમને મળી શકે. પછી સવાલ એ થાય છે કે આ મુદ્રા લોન ઉપર પ્રોસેસિંગ ફી કેટલી હોય છે? પ્રોસેસિંગ ફી એટલે બેંક્સ આપણી જોડેથી આ લોન પાસ કરવાની ફીસ લેતી હોય છે જે બેંકને કાગળિયાનો, પ્રિન્ટિંગનો કે પછી જે પણ ખર્ચો થાય છે ને એ. તો મુદ્રાની વેબસાઇટ ઉપર ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે મુદ્રા શિશુ લોનમાં એટલે 50,000 સુધીની લોનમાં 1 પણ રૂપિયો પ્રોસેસિંગ ફી નહીં લેવામાં આવે. એટલે કિશોર અને તરુણ એ બંનેમાં કદાચ પ્રોસેસિંગ ફી હોઈ શકે પણ SBIમાં મેં જેને જોયું, આપણા દેશની સૌથી સારી ને મોટી બેંક છે એની વેબસાઇટ ઉપર આપણે જોયું ને તો એમાં લખેલું છે કે કિશોર માટે પણ પ્રોસેસિંગ ફી નહીં હોય. તરુણમાં અગર લોન અપ્લાય કરો છો તો 0.5% પ્રોસેસિંગ ફી હોઈ શકે. એટલે 10 લાખ રૂપિયાની લોન ઉપર 5,000 રૂપિયાની પ્રોસેસિંગ ફી આવી શકે છે. પછી આપણે માર્જિનની વાત કરીએ. માર્જિન એટલે શું છે કે આપણે અગર જો કોઈ પણ બેંક પાસે લોન લેવા જઈએ છીએ ને તો આપણે એવું કહીએ છીએ કે જો મારે એક મશીન લાવવાનું છે એની કિંમત આટલી છે અને એ મશીન માટે મને લોન જોઈએ છે તો બેંક આપણી જોડેથી માર્જિન માંગે. માર્જિન એટલે એ મશીનના 10, 20, 30% આપણે ચૂકવવા પડે અને ઉપરના રકમની બેંક લોન આપણને આપતી હોય છે. એ તમને ખબર જ હશે.
હવે એ માર્જિન કેટલું હોય છે આમાં, તો SBIની વેબસાઇટ ઉપર આપણે જોયું તો એમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે શિશુ લોન માટે તમે અપ્લાય કરો છો તો એમાં માર્જિન નીલ હશે, એટલે તમે જેટલા રકમની લોન અપ્લાય કરો છો એ પૂરેપૂરી તમને મળી જશે, તમારે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ પૂરેપૂરું તમને મળી જશે. અને કિશોર અને તરુણમાં તમારે 10% માર્જિનની ગણતરી રાખવાની, એટલે જે તમારે મશીનની ખરીદી કરવી છે, જે પૈસા ઇન્વેસ્ટ કરવા છે એમાં 10% તમારે ખીચામાંથી ઉમેરવાની ગણતરી રાખવી પડશે. હવે આપણે વાત કરીએ કે આના બીજા ફીચર્સ શું છે મુદ્રા યોજનાના. તો મુદ્રા યોજનામાં કોઈ પણ મિનિમમ અમાઉન્ટ નથી, એટલે તમે જે રકમ જોઈએ એની લોન માંગી શકો, મેક્સિમમ તો 10 લાખ છે જ મુદ્રાની અંડર. પછી તમારે કોઈ પણ વસ્તુ કોલેટરલ નથી મૂકવાની, એટલે કોઈ પણ વસ્તુ ગીરવે નહીં મૂકવી પડે, બેંકને કોઈ પણ વસ્તુની સિક્યોરિટી નહીં આપવી પડે તમને. તમારા ફક્ત જે પ્લાન છે ઇન્વેસ્ટમેન્ટનો, કે જે પણ પ્લાન લઈને તમે બેંક પાસે ગયા છો, જે પ્રપોઝલ લઈને, એ જોઈને જ બેંક તમને લોન આપી દેશે. પછી આમાં 5 વર્ષ માટેની લોન હોય છે, એટલે ચૂકવણી 5 વર્ષમાં કરવાની, એ તો આપણે વાત થઈ. અને બીજું આ કઈ પ્રકારની લોન, તો ટર્મ લોન થઈ ગઈ, ઓડી થઈ ગઈ એટલે ઓવરડ્રાફ્ટની ફેસિલિટી થઈ ગઈ, તમારે લેટર ઓફ ક્રેડિટ જોઈએ છે કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરવા માટે તો LC માટે પણ આ લોન મળી શકે છે, કે પછી બેંકની ગેરંટી જોઈએ છે તમને તો પણ આ લોનના અંડર, મુદ્રા યોજનાના અંડર તમને બેંક ગેરંટી પણ મળી શકે છે. આપણી જોડે શું રિક્વાયરમેન્ટ્સ જોઈએ આ લોનની એપ્લિકેશન કરવા માટે, તો સૌથી પહેલાં તો આપણું પ્રૂફ ઓફ આઈડેન્ટિટી જોઈએ, આપણો ઓળખપત્ર જોઈએ, સરનામાનો પ્રૂફ જોઈએ, આપણું લેટેસ્ટ ફોટોગ્રાફ્સ જોઈએ આપણા, પછી આપણા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન જે છે એનું પણ એક આઈડેન્ટિટી સર્ટિફિકેટ જોઈએ, એટલે એ માની લો આપણો GST નંબર આવી ગયો, કે પછી આપણે બીજા કોઈ પણ સરકારી એજન્સી જોડેથી એ બિઝનેસને રજિસ્ટર કરાવ્યું હોય એનો એક સર્ટિફિકેટ જોઈએ. સપ્લાયર પાસેથી આપણે જે પણ મશીનરી લેવી છે એનું કોટેશન જોઈએ, કે પછી આપણે જે પણ પૈસા ઇન્વેસ્ટ કરવા છે, જે પણ પ્રોડક્ટ મંગાવી છે એનું એક કોટેશન જોઈએ, એની ડિટેલ જોઈએ, રજિસ્ટ્રેશન ઓફ ધ સપ્લાયર જોઈએ, કે જે પણ સપ્લાયર છે જેમની પાસેથી આપણે લેવાના છે, આ બધી વસ્તુ આપણે જોઈએ, પ્રૂફ ભેગા કરવાના છે આપણે, કે આપણે કેમ આ પૈસા ઇન્વેસ્ટ કરવાના છે અને કેમ આપણે આ લોન જોઈએ છે. સપ્લાયરનું નામ અને ડિટેલ્સ તો આવી જ ગયું એના કોટેશનમાં. અને જો અગર SC/ST કોટાની અંડર આપણે અપ્લાય કરીએ છીએ તો એના માટે આપણું SC/ST સર્ટિફિકેટ પણ જોઈશે. આશા રાખું છું આ માહિતી મેળવ્યા પછી મુદ્રા લોનની જો અગર તમારે રિક્વાયરમેન્ટ હોય તો એ રિક્વાયરમેન્ટ મેં ઇઝી કરી દીધી છે, અને તમને ખબર પડી ગઈ હશે કે તમે આ લોન માટે ક્યાં, કેવી રીતે અને કેટલું અપ્લાય કરી શકો છો. આ એપિસોડમાં તમને કંઈ નવું વસ્તુ જાણવા મળ્યું છે તો બધાની સાથે શેર કરજો. ખૂબ મહેનત કરે છે અમારી ટીમ આ એપિસોડ્સ બનાવવા માટે, અને મારી જોડે વાત કરવા કમેન્ટ કરજો. YouTube પર સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલતા નહીં, અને એક વાત કહું, રેગ્યુલરલી જોતા રહેજો.